ગજબનો ટ્રાફિક છે અમદાવાદની અંદર, જોઈ લો છે ને ભાઈ. शास्त्री नगर शॉपिंग सेंटर और आपकी शॉप का नाम क्या है? श्री साई गजानन. અત્યારે આપણે ફરીથી મસ્કટી માર્કેટ અને અહીંયા બધું જોઈ લો ભાઈ, હોલસેલનું નાઇટ ડ્રેસ કપડાનું બધું ઘણી બધી મોટી માર્કેટો છે. આ જરા મસ્કટી માર્કેટ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો બધાનું સ્વાગત છે ફરીથી અમારા નવા જ અને ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. અને આજે છે તારીખ 14મી સપ્ટેમ્બર 2024, વાર છે શનિવાર, વાગ્યા છે સવારના 11 અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ. તો હું ને આરો આવ્યા છીએ ગાડી લેવા માટે. ગુડ મોર્નિંગ આરો ભાઈ. ગાડીની હાલત જો, પેલા ગાડી સાફ કરી નાખીએ પછી તમને આગળ મળીએ કે કોણ કોણ જઈએ. ગાડી સાફ કરીને પેલા આપણે પહોંચી ગયા હતા ભાઈ એર ચેક કરાવવા અને પેટ્રોલ પૂરવા માટે, કારણ કે લાંબા રૂટ ઉપર જતો હતા. બે વસ્તુ તો પહેલા ચેક કરવાનું હતું અને પછી પીયુસી પણ ખાલી થઈ ગયું હતું 2 દિવસ પહેલા, એટલે આપણે પીયુસી પણ કઢાઈ લીધું હતું. અમદાવાદ જવા માટે 11:30 ની આસપાસ આપણે નીકળી ગયા હતા અને વઢવાણ પહોંચતા જ આપણને સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા હતા, કારણ કે વઢવાણથી અંબાજી સોની જ્ઞાતિ દ્વારા અહીંયા પદયાત્રા સંઘ નીકળ્યો હતો. એટલે અત્યારે આપણે ઊભા છીએ શ્રી નકટીવા મેરડીમાંનો જે બહારની જગ્યા છે, ત્યાં આપણને સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા હતા. વાગ્યા છે 11:50 અને ફાઇનલી અત્યારે આપણે વઢવાણ પહોંચી ગયા છીએ. કોણ કોણ નીકળ્યું છે? હું છું, પછી બા છે, આરવ છે અને ભાભી છે, અને કેમેરામેન કોણ છે એ તમને કહી દો. કેમેરામેન છે કૃષ્ણ. અને બસ જો અભી હાલજી વઢવાણની બહાર નીકળ્યા છે. ચાલો વ્લોગમાં તમે બન્યા રહેજો. તો બા, કેટલા વર્ષે અમદાવાદ જાવ છો તમે? કેટલા વર્ષ થઈ ગયા છે, યાદ છે? 3-4 વર્ષ થઈ ગયા છે. બરાબર બરાબર છે, કઈ વાંધો નહીં. તો બા વર્ષો પછી લાંબી ટૂર કરે છે. વધીને અમારે સાયલા લીમડી માતાજીએ દર્શન કરવા જતા હોય ત્યારે બા આવતા હોય, પણ આ લાંબા રૂટમાં બા ઘણા વર્ષે નીકળ્યા છે. તો કેવો એક્સપિરિયન્સ છે બાને પૂછો? મજા આવે છે? હા, મજા આવે છે. કોઈ જવું છે ને થોડીક વાર? કોઈ નથી જવું. અને આ બે જણા શું કરે છે જોવો તો? મોબાઈલમાં છે. મોબાઈલ ચાલુ, અનુપમા ચાલુ છે, માઇનક્રાફ્ટ ચાલુ છે, એકને અનુપમા ચાલુ છે, અને આપણે ડ્રાઇવિંગ કરી છે. જોયું વચ્ચે વચ્ચે થોડીક વાર આપણે ખોઈ જશો. તું આ ગયા ક્યાં? છે બપોરના 2:45 અને ફાઇનલી આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ. અત્યારે આપણે ઘાટલોડિયા વિસ્તારમાં છે. જોઈ લો આખી ફોન માર્કેટ છે ભાઈ, જ્યાં જોવો અહીંયા ફોન માર્કેટ છે. અને અત્યારે આપણે નાસ્તો કરી છીએ, કંઈક ભૂખ લાગી છે તો જોઈએ હવે શું નાસ્તો કરી છે, શું જમી છે. બ્લોગમાં તમે બન્યા રહેજો. આપણે અત્યારે જે ઊભા હતા તે હતી શાસ્ત્રીનગરની ફૂડ માર્કેટ. તમારે પ્રભાત ચોકથી અંકુર 4 રસ્તાની વચ્ચે આ માર્કેટ આવેલી છે અને અહીંયા તમને ઘણા બધા ફૂડ સ્ટોલ્સ જોવા મળશે. આપણે પહેલી વાર આ માર્કેટમાં આવેલા, ધીમે ફરતા સૌપ્રથમ આપણે મંગાવ્યા હતા ડનલોપ ખમણ, અને પછી બીજી બધી ઘણી વેરાયટીઝ અહીંયા મળતી હતી. વારાફરતી આપણે બધી વસ્તુ મંગાવવાની સ્ટાર્ટ કરી હતી અને આપણે નાસ્તો કરવા ઊભા હતા. ત્યાં પણ એકદમ સરસ મજાનું ગરમા ગરમ બધો ફ્રેશ નાસ્તો બનતો હતો. પછી આપણે મંગાવ્યા હતા ચાઇનીઝ સમોસા, અને ભાઈ જલેબી તો 1 નંબર હતી. બા હાટું પછી આપણે મંગાવ્યા હતા મસાલા ઢોસા. પછી આપણે આઈટમ મંગાવી હતી ભાઈ છોલે પૂરી. છોલે કરતા પૂરીનો ટેસ્ટ 1 નંબર હતો. આપણે ખરેખર નાસ્તો કર્યો ભાઈ, છોલે કુલચે, છોલે પૂરી, અને પછી આપણે ઢોસા મંગાવ્યા હતા. બધી વસ્તુ સારી હતી. ચાલો એ ભાઈને જ પૂછે કે એડ્રેસ શું? તો એડ્રેસ ક્યાં है? ये शास्त्री नगर शॉपिंग सेंटर में हाउसिंग बोर्ड. शास्त्री नगर शॉपिंग सेंटर और आपकी शॉप का नाम क्या है? श्री साई गजानन हाउस. श्री साई गजानन हाउस. श्री साई. देखिए ये पूरा यहाँ पे ये मेनू भी है इनका. और टाइमिंग क्या रहता है? टाइमिंग
सुबह 6 से 11, सुबह 6 से 11। रात को 11, ओके ओके, कोई बात नहीं, थैंक यू। 11:30। અમારા બા આયલા આવે ધીમા ધીમા ધીમા, બે વહુ વારે. વાહમાં અવાજ થાય, હાલો હતો. હા યાદ કામ અહીંયા હા, એ હવે થાય છે ધીમે ધીમે હાલો. અત્યારે આપણે આવી ગયા છીએ ફૈબાના ઘરે અને સૌ પ્રથમ આપણે ફુવા સાથે મુલાકાત કરાવી. જય સ્વામિનારાયણ ફુવા. જય સ્વામિનારાયણ. કેમ છે તબિયત પાણી? જબરજસ્ત સારા હો. કામકાજ ચાલુ છે ફુવાને? જોઈ લો, સરસ મજાનો. ઓકે, હાલો મળી આવું ભાઈ. ઓકે. હા હા. અને આમનો વિડીયો આપણે લાસ્ટમાં બનાવ્યો તો કોમેડી વિડીયો, એ ન જોયો હોય તો જોઈ આવજો. આપણી બીજી કોમેડી ચેનલ છે, એમાં સુપર વિડીયો બનાવ્યો તો. કેમ રહ્યું હતું? એમાં જમાવટ હતી અને સારા એવા વ્યૂઝ આવ્યા હતા. બરોબર ને ભુવા? હો, મજો મજો. મજો મજો, ભલે ભલે. હીરો, વોટ આર યુ ડુઈંગ? ફરાળી 11 છે. ઓકે, વેરી ગુડ વેરી ગુડ. ધીસ ઇઝ પિયુષ ચૌહાણ, યંગર બ્રધર. ઓકે, એન્જોય એન્જોય. એન્ડ મસલ્સ, યુ કેન સી ધીસ મસલ્સ, વેરી ગુડ મસલ્સ. ઘરેથી આપણે નીકળી ગયા છીએ ને અત્યારે આપણે જઈ રહ્યા છીએ કાળુપુર માર્કેટ બાજુ. દુકાનની થોડી ઘણી ખરીદી કરવાની છે, તો ચાલો જઈએ માર્કેટમાં ને પછી તમને મળીએ. ઘણા ટાઈમે આપણે હાથીને આટલો નજીકથી જોયો હતો અને પછી અમે નીકળી ગયા હતા ખરીદી કરવા માટે અને ફાઇનલી ભાઈ અમદાવાદની રિક્ષામાં બેસી ગયા હતા. ચાલો તો જઈએ અમદાવાદની માર્કેટમાં અમદાવાદના રિક્ષાવાળા સાથે. અમદાવાદની અંદર આપણે ઉતરી ગયા છીએ કાળુપુર સ્ટેશન અને અત્યારે આપણે ફરી છીએ મસ્કટી માર્કેટ. અને અહીંયા બધું જોઈ લો ભાઈ, હોલસેલનું નાઇટ ડ્રેસ, કપડાનું બધું, ઘણી બધી મોટી માર્કેટો છે. આ જો મસ્કટી માર્કેટ છે. ઘણી બધી અહીંયા હોલસેલની જ બધી માર્કેટ હોય, અહીંયા રિટેલ મળતું નથી હોતું. આવી ગયા છીએ રેવડી બજાર અને ભાઈ કાપડ માર્કેટનું, હોલસેલ માર્કેટનું હબ ગણાય. જોઈ લો ભાઈ, ચારે બાજુ ફૂલ માર્કેટ છે. તમારી નજર પડે ત્યાં સુધી માર્કેટ છે આ બધી હોલસેલ કાપડની. રેવડી બજારથી ધીમે 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 આખું માર્કેટ ફરતા ફરતા, ને ખાસ કરીને તમે અહીંયા જ્યારે આવો ત્યારે પોતાનું વાહન લઈને ન આવશો, રિક્ષા અથવા તો બસમાં જાઓ, કારણ કે અહીંયા પાર્કિંગના એટલા બધા ઇસ્યુ હોય છે ને ટ્રાફિક પણ એટલું હોય છે. ધીમે 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 ચાલતા ચાલતા આપણે પહોંચી ગયા હતા બીબીસી માર્કેટમાં. તમારે લેડીઝ વેરને લગતી કોઈ પણ જાતની હોલસેલ માર્કેટમાં તમારે જો ખરીદી કરવી હોય ને તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અંદર કોમ્પ્લેક્સ તેમજ બહાર પણ ઘણી બધી દુકાનો છે. કુર્તી પેન્ટ, તમારે ડ્રેસ મટીરિયલ લેવા હોય તો આ બધી વસ્તુ તમને એક જ જગ્યાએ મળી રહેશે. જે ખરીદી કરવાની હતી આપણે ખરીદી કરી લીધી અને ભાઈ ગજબનો ટ્રાફિક છે અમદાવાદની અંદર. જોઈ લો છે ને ભાઈ, વાગ્યા છે સાંજના 6:15 થયા છે. હજી આપણે આગળ બીજી માર્કેટે જવાનું છે, પછી તમને મળીએ. સિંધી માર્કેટથી પાંચકુવા અને પાંચકુવાથી આપણે જઈ રહ્યા હતા ગાંધી રોડ સુધી અને રસ્તામાં તમને ઘણા બધા હોલસેલના તમને આઇટમ્સ મળી રહેશે. અત્યારે તમે જોઈ શકો છો નાના છોકરાઓ માટેની સાયકલ્સ નહીં, અઢળક શોપ અને અઢળક વેરાયટીઝ તમને એક જ જગ્યાએ જોવા મળતી હોય છે. પછી ધીમે ધીમે ચાલતા ચાલતા આપણે ફાઇનલી પહોંચી ગયા હતા ગાંધી રોડે. તમારે લાઇટને લગતું કોઈ પણ જાતની રિટેલ અથવા તો હોલસેલમાં ખરીદી કરવી હોય ને તો અહીંયા અસંખ્ય દુકાનો બંને સાઈડ છે તે.
અને બીજી એક ખાસ વાત, તમે જો ગાંધી રોડે આવતા હોય તો અહીંયા હનુમાન દાદાનું મંદિર છે. ભોયરાની અંદર હનુમાન દાદા બિરાજમાન છે અને એક અલૌકિક મૂર્તિના તમને અહીંયા દર્શન થશે. તો અહીંયા આવો ગાંધી રોડે તો હનુમાન દાદાના દર્શન કરવાનું ભૂલતા નહીં. ખરેખર એકદમ તેજસ્વી હનુમાન દાદા અહીંયા બિરાજમાન છે. જય હનુમાન દાદા. તો આપણે પણ હનુમાન દાદાના દર્શન કરી લીધા હતા. તો ચાલો બેસી જઈએ હવે રિક્ષાની અંદર. રાતના 8 અને જોઈ લો ભાઈ ફાઇનલી ખરીદી કરીને આપણે નીકળી ગયા છીએ. અત્યારે આપણે સિંધી માર્કેટની બહારથી નીકળીને હવે જઈએ છીએ સીધા ભાઈબાના ઘરે. ત્યાં ડાયરેક્ટ આપણે મળીએ.